કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ ચાલો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો કેમ છો? મજામાં? હું આશા રાખું તમે મજામાં હશો. તો ત્યારે મસ્ત મજાના આધારે બપોર થઈ ગયા છે અને વાગવા આવ્યો છે 2. આપણે જમીન એકદમ વીયા છીએ અને બંધારણ ચાલુ હતું. આપણે બંધારણમાં 192 પેજે પહોંચ્યા છીએ આપણે, અને જીસીએની બુક છે. બંધારણ ચાલુ છે તારે. અને આજે થોડુંક રીડિંગ મોડા ચાલુ કર્યું હતું 11 વાગ્યા વાળા, કેમ કે રાત્રે મોડા સુધી કરતા હતા એટલે સવારમાં થોડુંક મોડું જગાણું, પછી ફ્રેશ ને થતાં થોડી વાર લાગે એટલે બહુ મોડું રીડિંગ ચાલુ થયું હતું. અને કાલે આપણે પેપર સોલ્વ કર્યા હતા રવિવારના, અને આજે આપણે રીડિંગ કરવાનું છે. તો પહેલાં જ બંધારણ લીધો વિષય, એમાં એવું હતું તો મગજ ગરમ હતું, તો મેં કીધું ગણિત કે એવું કાંઈ લેવું નથી અને વ્યવસ્થિત બંધારણ હળવે રીડ કરવી, પછી હમણાં થોડુંક કમ્પ્લીટ સેટઅપ થઈ જાય શરીરનું વ્યવસ્થિત સંતુલન, અને પછી મેં આપણે ગણિત ચાલુ કરવી. તો ગણિત આપણે ચાલુ કરીશ, પણ પહેલાં ઘડી કરતાં બંધારણ વાંચી લો. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી, અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો અને લાઈક કરી વાંચજો. તો ચાલો 7 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે અને 10 મિનિટની વાર છે જુઓ. તો હવે આપણે બંધારણ રહ્યું ને 211 પેજે પહોંચાડ્યું છે, એ ત્યાં આપણે સ્થગિત કર્યું છે બંધારણ. અને પીવાયક્યુ થોડાક મેં સોલ્વ કર્યા હતા, અને બીજું મેં કર્યું હતું ગણિતના મેં લગભગ 25 જેવા દાખલા મેં સોલ્વ કર્યા હતા નફાખોટના. જો આ રહ્યો, આમાં સોલ્વ કર્યા હતા અને આપણી બુકમાંથી લીધા હતા. આપણી બુક ક્યાં ગઈ? આપણી બુક આ રહી, આપણી આ બુકમાંથી સોલ્વ કર્યા હતા. આમાં જ નહીં, એ બુક ક્યાં ગઈ? આપણી બુક કેમ ખોવાઈ જાય છે? એટલે આવું બધું કર્યું હતું, અને હાંજ પડી ગઈ છે. થોડું માથું વધારે દુખે છે, માથું આખું ફરે છે. દુખે એટલે મતલબ ફરે છે. જો આમાં જ સોલ્વ કર્યા હતા. આમાં નફા ખોટના મેં લગભગ 60 જેવા દાખલા નોટ કર્યા છે આ બુકમાં. તો એમાંથી સોલ્વ કરતો ટૂંકમાં. તો 25 જેવા દાખલા સોલ્વ કર્યા અને આવું બધું કામકાજ કર્યું. 7 વાગી ગયા છે અને કરંટ આપણે એક નવું આવી ગયું છે. હું યુવાને ફોલો કરું છું, પણ તો એ નવું એક કરંટ અમારા એક ફ્રેન્ડ છે ને, એ ગ્રાઉન્ડમાં ફેલ થયા છે, તેને નવું લીધું હતું, આપણને મોકલાયું છે. તો બહુ એમનો ધન્યવાદ. ફ્રેન્ડ એટલે અમારા બસ પર્સનલ એક ફ્રેન્ડ છે ને, એને મોકલાયું છે, કોઈ સોશિયલ મીડિયાવાળા કોઈ નથી. એટલે આ કરંટ રહ્યું ને આઈસવાળાનું છે, જુલાઈથી 15 જાન્યુઆરી સુધીનું છે. સારું છે બુક, મેં જોઈ, હજી વાંચવાનું ચાલુ નથી કરી, આજ થોડીક ચાલુ કરશું, કેમ કે કરંટ મેં એકવાર વાંચી નાખ્યું છે જાન્યુઆરી સુધી, ઓગસ્ટથી જાન્યુઆરી સુધી. હું ઓલરેડી શું કહેવાય યુવાના એક પુસ્તક મહિનાના મેગઝીન આવવાને બધા લીધેલા છે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી, અને આટલું કામકાજ મેં કર્યું છે. હવે પાછું સાંજે ફરીવાર આપણે 1-1.5 કલાક આરામ કરી લઈએ. આ થોડુંક માથું વધારે પડતું દુખે ને એટલે બહુ જ પડતી નથી. ચાલો પછી મળવી. ચાલો 12 વાગી ગયા છે, મસ્ત મજાના જો, અને આપણે પછી જમીન ગયા હતા અને હવે સૂઈ જવું છે. આજે તબિયત ખરાબ થઈ ગઈ છે, હવાનું માથું દુખતું એક જ ધારું જાગ્યા ત્યારના. આ તમે જોતા હશો, બામ મારી ભેગી જ છે, કેમ કે અને ટેબ્લેટ એક આપણે પીરી પેરાસિટામોલ. અને હવે આપણે સૂઈ જવાનું છે. અને અત્યારે રીડિંગ ચાલુ જ હતું, આમ માથું પકડીને હું રીડિંગ કરતો જો આમ, કેમ કે કરવું તો પડે, એમાં હાલે નહીં આપણે, સમજાવ. મને દાંત આવે છે, પણ તમે દાંત ન કાઢતા, હું કાઢી દઉં. હવે શું છે તમને ખબર છે? બંધારણ વાંચ્યું મેં, બંધારણ ક્યાં પહોંચાડ્યું ખબર છે? બંધારણ 220 પેજે પહોંચાડ્યું છે. 21મા પેજે પહોંચી ગયા છીએ. 267 પેજ વાંચવાના હોય એટલે આપણે કોન્સ્ટેબલનો પાર્ટ પૂરો થઈ જાય જીસીએની બુકમાં. અને કરંટ મેં વાંચ્યું, કરંટ મેં ઓલરેડી આખું રિવિઝન કરી નાખ્યું છે આપણી બુકમાંથી. આપણી બુક એટલે હું તમને જે બેનરમાં બુક બતાવું ને એવડી આ જ બુક છે. આમાં મેં કરંટ વાંચ્યું છે, આમાં મેં વ્યવસ્થિત બધું નોટ કર્યું હતું ને, મેં વ્યવસ્થિત વાંચી વાળ્યું છે કરંટ. જો આમાં આવું નોટ કરેલું છે. બુક તમને જે દેખાડું બેનરમાં યાદ બુકની વાત કરું છું. આ મેં મોસ્ટ ઓફ આઈએમપી આવ્યો ને આમાં બધી બુકોમાં નોટ કર્યું હતું. એ મેં વ્યવસ્થિત આખું રિવિઝન કરી નાખ્યું ઓગસ્ટથી જાન્યુઆરી સુધી. અને આપણે આગળ યુવાના બધા મહિનાના મેગઝીન બધા મારે લીધેલા છે, એ એકવાર મેં આખા વ્યવસ્થિત રીડ કર્યા હતા, પણ બહુ ડીપમાં હતું એટલે પછી મારે રિવિઝન ન કર્યું. અને એક ફ્રેન્ડે મને બુક મોકલી હતી. આ બુક આ જુલાઈથી માંડી ઠેક 15 જાન્યુઆરી સુધીનું કરંટ છે. બહુ મસ્ત બુક છે, આઈસવાળીની છે. તો 1 કલાક આ મેં વાંચ્યું હતું, રિવિઝન ચાલુ છે. તો ફટાકથી 200-300 પેજ, 200-300 પેજ શું 200 ને કેટલા પેજ છે, કંઈક 235 પેજ છે.
તો મસ્ત સારું રિવિઝન થઈ જાય. આઈસની બુક છે, બહુ સારી છે. તો આપણે આને રિવિઝન કરીએ છીએ. એ રિવિઝન કર્યું. અને બીજું શું કર્યું? બીજું મેં શું કર્યું હતું? આ બુક રહીને આપણી એમાં બંધારણ શું ગણિત આપણે વળી પ્રેક્ટિસ કરી હતી આમાં. એટલે ટોટલી તમને કામકાજ દેખાડી દઉં. અને બીજી વાત એ કે આજે ભાઈ નાયા નથી. જો કપડાં એની છે તમે જોતા હશો. આજે નવાણું પણ નથી અને વચાણું પણ નથી. તબિયત જ ખરાબ રહે એવું થયું. બહુ મજા ન આવી. આજે ટાઈમ ટેબલ થોડુંક બગડી ગયું. એટલે આજે 9 કલાક જેવું કામકાજ થયું છે આપણું. સમજાણું? આટલું કામકાજ થયું. કલાક જેવા MCQ સોલ્વ કર્યા હતા. અને આજની સ્ટડી 9 કલાક જ થઈ. નકર ડેલી 10-11 કલાક જેવું થઈ જાય છે. પણ 9 કલાકથી હું સંતોષ છે મને. તો ચાલો બીજા વ્લોગમાં મળશું. ત્યાં સુધી આરામ જાય. માતાજી આવો નિદર બહુ આવે છે અને તબિયત પણ બહુ લાગે છે નહીં. અને તમારી તબિયત થોડી સાચવજો અને ધ્યાન રાખજો તમારું. કેમ કે ચિંતા બહુ થાય બાકી તમારી. તમે ભલે ગમે ત્યાં વિડીયો મારો જોતા હો પણ તમારા ભાઈને થોડીક ચિંતા એ તમારી યાર. હવે આ વાતો પર એક મસ્ત લાઈક ને સબસ્ક્રાઈબ કરી વાળો.